મનીષા એક ગ્લાસ પાણી આપજે ને, મારે દવા ખાવાનો ટાઈમ થઈ ગયો છે. લ્યો પાણી. બસ હવે બહુ થઈ ગયું. હવેથી મારા તમારા મમ્મીના નાટક નહીં સહન થાય. અરે પણ અચાનક શું થઈ ગયું કે આટલા બધા ગુસ્સામાં છો તું? અરે પહેલા તો પપ્પાની સેવા કરવી પડતી હતી, હવે તો મમ્મી બીમાર પડ્યા છે તો આખો દિવસ મારે એની સેવા કરવાની ને બેઠા બેઠા બધી વસ્તુ મંગાવ્યા રાખે છે. મારે 2 મિનિટ આરામથી બેઠવાનું નથી થતું. મારાથી આ બધું નહીં થાય, મારી જિંદગી છે. અરે પણ એમાં હું શું કરું? હું કંટાળી ગયો છું. જ્યારથી મમ્મી બીમાર પડ્યા છે ને ત્યારે રોજ 2-3 દિવસે 1000 રૂપિયાની 2000 રૂપિયાની દવા આવે છે. હવે ક્યાંથી લાવું એટલા બધા પૈસા? પણ હું એવું વિચારું છું કે આપણે એને વૃદ્ધાશ્રમ જ મોકલી દઈએ એટલે આપણને શાંતિ. ક્યાં સુધી આપણે આ લોકોને સહન કરશું? મમ્મી શું કરો છો તમે? કાંઈ નહીં, બોલ ને, શું કામ હતું? આ પેપરમાં એક સાઈન કરવાની હતી. મને ખબર છે આ શેના પેપર છે. લાવ, ક્યાં સહી કરવાની છે, કરી દઉં. હાલે, બાકીની વિગત બધી તું ભરી દેજે, મેં સાઈન કરી દીધી છે. તને યાદ છે તું નાનો હતો ને ત્યારે હું તને 1 ચોકલેટ આપતી ને તો તું 2 ચોકલેટ આપતો. આજે હું તને તે મને 1 કાગળ આપ્યો છે, હું તને 2 કાગળ આપીશ. ભલે આમાં પેપર છે. કેમ મમ્મી, આમાં શેના પેપર છે? કેમ કે હવે હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું અને કદાચ ત્યાંથી જીવતી પાછી ન આવું, એટલે આ ઘર મારા નામે હતું ને એ મેં તારા નામે કરી દીધું છે. કેમ કે હું મરી જાઉં પછી તને તકલીફ ન પડે ને એટલા માટે. અને વારસામાં મેં વહુને જ તે લખ્યું છે નામ, કેમ કે મેં એને વહુ નથી માની કોઈ દિવસ, મેં એને મારી દીકરી માની છે. અને હું વહી જાઉં પછી તારું અને વહુનું બેયનું ધ્યાન રાખજો. અને જો કોઈ આપણા સગા સંબંધીને પૂછે ને કે આ વૃદ્ધાશ્રમમાં કેમ વયા ગયા, તો એમ ન કહેતા કે અમે મોકલા છે, એમ કહેજો કે એમને જ જાવું હતું એટલે અમે એને મૂકી આવ્યા. કેમ કે હું એવું નથી ઈચ્છતી કે આ બધા તમને ખરાબ કે ને તમારું બધું ખરાબ બોલે, એવું મારાથી નહીં જોવાય.